અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ભટારના વેપારીને ઓનલાઈન અરેસ્ટ કરી વેપારી પાસેથી 23 લાખ પડાવવા મામલે બેંક એકાઉન્ટ આપનાર સુરતના 4ને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે। મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યાનું કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ટોળકીએ ભટારના કેમિકલના વેપારી પાસેથી 23.30 લાખ પડાવ્યા હતા। આ ગુનામાં સાયબર ક્રાઇમે મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરતા નેવિલ ઉર્ફે બીટુ મહેશ હેડાઉ, હીરા મજૂરી કરતા મહેશ પ્રવીણ સંધ્યા, ધ્રુવ પરસોત્તમ વેકરિયા અને બિલ્ડર પાર્થ ધીરજલાલ જોધાણીની ધરપકડ કરી છે। તો સાયબર માફિયાઓને આ ચારેય બેંક એકાઉન્ટ મેનેજ કરી આપ્યો હતો। નેવિલે તેના માસાનો એકાઉન્ટ રત્ન કલાકારને આપતા તેણે બેકાર ધ્રુવને આ એકાઉન્ટ આપ્યો હતો, જેની પાસેથી બિલ્ડર પાર્થે એકાઉન્ટ લઈ કોઈ મારફતે સાયબર માફિયાઓને વેચ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર FIR નંબર 24/2024 નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર MD, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે CBIના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના IP એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ 5 ના રોજ 23 લાખ આશરે લગભગ 23,30,000 જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ, જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ। સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને જેઓના મૂળે જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ 4 એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવેલ છે। આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે।